વાલોડ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક 5 માસના ભૂંડે દફનાવી દેતા લોકોનું ટોળું ભેગું થતા પોલીસને પણ દોડી આવી। વાલોડ ગામ નજીક આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક રસ્તા પાસે ગરીબ પરિવાર દ્વારા અધૂરા મહિને જન્મેલા બાળકને દફનાવી દેતા લોકો ટોળું ભેગું થઈ જતા પોલીસ પણ ઘટના સ્થળે આવી તપાસ કરતા દંપતી દ્વારા સ્મશાનમાં પાણી હોવાથી ત્યાં દફનાવી દીધાનું બહાર આવ્યું। બાદમાં વાલીના જવાબમાં લઈને સ્મશાનમાં દફન વિધિ કરવામાં આવી હતી। નાની ખોબંડીમાં પાણીના પ્રવાહમાં 10 થી 15 ગાયો તણાઈ। નખત્રાણાના નાની ભૂખંડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ। મેકણ સરોવરના ઓગન પ્રવાહમાં ગાયો તણાઈ। અંદાજિત 10 થી 15 જેટલી ગાયો તણાઈ। ચરણિયા માટે આ સીમમાં ગયેલ ગાયો પરત ગામમાં આવતા વખતે પ્રવાહમાં તણાઈ ગઈ। મોવી ગામેથી ડેડિયાપાડા જતો રસ્તો કાચ ચલાવ ચાલુ કરાવી દેવાયો। હાલમાં થોડા દિવસ પહેલા આ રસ્તા વચ્ચે આવતો પુલ તૂટી પડ્યો હતો। ભારે વરસાદને કારણે આ પુલ દર વર્ષે તૂટી જવાથી રાહદારીઓ તેમજ સ્થાનિકો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલમાં આ રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યો છે। કામ ચલાવ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારે આ પુલ કામ ચલાવ ચાલુ કરી દેવામાં આવ્યો છે તો રાહદારીઓને પણ થોડી રાહત જોવા મળશે। ધારાસભ્ય ચૈતરભાઈ અને અનંત પટેલ સુરત ડીજીવીસીએલ કચેરી ખાતે ઉમેદવારનો ન્યાય અપાવવા વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી। ડીજીવીસીએલ પરીક્ષામાં નાપાસ થયેલ ઉમેદવારોને વિદ્યુત સહાયક તરીકે નિમણૂક આપવામાં ગેરરીતિના વિરોધમાં અને સ્માર્ટ મીટરના વિરોધમાં સાથી ધારાસભ્ય ભાઈ અનંત પટેલ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી ખાતે ઉમેદવારોને ન્યાય અપાવવા વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી। એસપી કચેરી ખાતે તરઘરા ગામે થયેલ વ્યક્તિ પર હુમલા બાબતે ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રજૂઆત કરાઈ। બોટાદ જિલ્લાના તરઘરા ગામે વ્યક્તિએ ગાળો બોલવાની ના પાડતા 2 વ્યક્તિઓ ઉશ્કેરાઈ ગયા અને છરી વડે હુમલો કરતા 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારે આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। આ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા એસપી કચેરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। નવસારીના જલાલપુર ખાતે રસ્તામાં પડેલા ખાડાથી લોકોને સમસ્યા સર્જાઈ। નવસારીના જલાલપુર ખાતે ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા પડ્યા હતા જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓ સર્જાઈ છે। સાથે નવો રસ્તો બનાવવા 3 મહિનાની અંદર ખાડા પડવા માંડ્યા અને રસ્તા રિપેર કરવા આવ્યા પણ ડામર વગર આવ્યા હતા।